સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અસંખ્ય વિદ્યાર્થીઓ પદવીથી વંચિત રહ્યા છે। સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં વિદ્યાર્થીઓને પદવી મળી જતી હોય છે। ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડિકલના વિદ્યાર્થીઓ જે વિદેશ ગયા છે એમને પ્રોવિઝનલ ડિગ્રીમાં એવું લખીને આપવામાં આવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં સેનેટ મળશે અને અમને કાયમી ડિગ્રી મળી જશે। આપણી યુનિવર્સિટીમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાન કુલપતિના સમયગાળામાં આવું થઈ શક્યું નથી। એમનું બહાનું એવું હતું કે પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવ્યો છે એટલે અમે સેનેટ બોલાવી શકતા નથી। હકીકત એવી છે કે હમણાં જ સરદાર પટેલ યુનિવર્સિટીએ સેનેટ બોલાવી, આદરણીય અમિતભાઈ શાહ એમાં ઉપસ્થિત હતા અને એમને પદવીદાન સમારંભમાં હાજર હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આવું થઈ શકે। વિદ્યાર્થીઓને જેને ગોલ્ડ મેડલ મળ્યો છે, લગભગ 125 વધુ વિદ્યાર્થીઓ છે, એ લોકો ગોલ્ડ મેડલની રાહ જોવે છે। આ વિદ્યાર્થીઓ ક્યાંક નોકરી લેવા જાય ત્યારે એમને આ ગોલ્ડ મેડલનું અનેરું મહત્વ હોય છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ગોલ્ડ મેડલ લેવા આવવાની ક્ષણ અતિ મૂલ્યવાન હોય। એક ક્ષણ ડિસેમ્બર મહિનામાં આવી જોઈતી હતી, વર્તમાન સત્તાધીશોને કારણે આ થઈ શક્યું નથી। અમારી બહુ સ્પષ્ટ માગણી છે, તાત્કાલિક સેનેટ બોલાવવામાં આવે અને વિદ્યાર્થીઓને પદવી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે।